નમસ્કાર મિત્રો, આજની નવી વાર્તાની અંદર તમારા બધા મિત્રોનું સ્વાગત છે। મિત્રો, વાર્તાની અંદર મારી જિંદગી એવો વળાંક માર્યો એ સાંભળશો તો ખરેખર તમારા બધા લોકોના હોશ ઉડી જશે। રાત્રે બહાર કાળું ડિબાંગ અંધારું હતું અને ધોધમાર વરસાદ પડી રહ્યો હતો। ઘડિયાળમાં લગભગ રાતના 12 વાગ્યા હતા અને હું મારા રૂમમાં બેસીને જૂની ડાયરીઓના પાના ફેરવી રહ્યો હતો। ત્યાં જ ઘરની બહાર કંઈક જોરથી પડવાનો એટલે કે કોઈકના કણસવાનો અવાજ આવ્યો હતો। એટલે મેં ગભરાતા જઈને હોલનો દરવાજો ખોલ્યો હતો અને મેં જોયું એ તમારે સાંભળવું હોય તો ખરેખર વાર્તાને છેલ્લે સુધી જરૂરથી સાંભળતા જજો। અને હાથમાં રહેલી ટોર્ચનો પ્રકાશ બહાર ફેંક્યો હતો। મિત્રો, ઓસરીના પગથિયા પાસે એક યુવતી ગંભીર હાલતમાં બેભાન થઈને પડી હતી અને ત્યારે તેનો પગ પણ મચકોડાઈ ગયો એવું લાગી રહ્યું હતું અને તે કંઈક ચિંતામાં લાગી રહી હતી। આ ભયાનક રાત્રે આવી અને આ હાલતમાં તેને જોઈને હું ચોંકી ગયો હતો અને તરત જ તેને ઉચકીને અંદર લાવ્યો હતો। અને મિત્રો, મારું નામ સોહન છે અને મારી ઉંમર 28 વર્ષની છે। 3 વર્ષ પહેલાં મારી પત્ની કોમલ એક અકસ્માતમાં મને આ એકલો મૂકીને દુનિયાથી વિદાય થઈ ગઈ હતી, એટલે કે આ દુનિયા છોડીને ચાલી ગઈ હતી। કોમલ એક પેન્ટર હતી। મિત્રો, તેના ગયા પછી મેં શહેરની જિંદગી છોડી દીધી અને પહાડોની વચ્ચે આ નાનકડા એવા લાકડાના ઘરમાં આવીને રહેવા લાગ્યો હતો, કારણ કે હવે મારું મન અહીંયા જ લાગે છે અને હું અહીંયા રહીને જ લેખન કામ કરતો હતો અને પહાડી ફૂલોની ખેતી પણ કરતો હતો। ઉપરથી તો હું શાંત દેખાતો હતો પણ અંદરથી કોમલની યાદોમાં સહકતો હતો। મિત્રો, મેં ક્યારેય નહોતું વિચાર્યું કે આ તોફાની રાત મારી જિંદગીને એક તદ્દન નવો વળાંક આપશે। એ વળાંક તમે સાંભળશો તો ખરેખર હોશ ઉડી જવાના છે, તો છેલ્લે સુધી જરૂરથી સાંભળતા જજો। આ વાર્તા ફક્ત ને ફક્ત કાલ્પનિક છે અને ફક્ત મનોરંજન માટે બનાવવામાં આવે છે। કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ ધર્મ સાથે સંબંધ હોતો નથી। તો મિત્રો, કાલ્પનિક રીતે જ વાર્તાને સાંભળજો અને વિડીયો જોજો। કોઈ પણ લોકોએ દિલ ઉપર ના લેવું। તો વાર્તા સાંભળો અને મોજ માણો અને દરરોજ મોજ માણવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। બહાર આકાશ જાણે ગર્જનાઓ કરી રહ્યું હતું। મેં ફર્સ્ટ એડ બોક્સ બહાર કાઢ્યો, તેના ઘા સાફ કર્યા હતા અને પાટો બાંધ્યો। તે ઠંડીથી ધ્રુજી રહી હતી અને તેના કપડાં કાદવ અને પાણીથી લથપથ હતા। ત્યારે હું તેને કબાટમાંથી કંઈક આપવા માટે જેવો જ કબાટ ખોલ્યો હતો ત્યાં જ અચાનક મારી નજર કોમલના એ કપડાં એટલે કે પીળા રંગના કુર્તા અને પ્લાઝા ઉપર પડી હતી અને ખરેખર મને ખૂબ જ પસંદ હતા। તે પોતાના પેઇન્ટિંગ કામ કરતી વખતે એ પહેરતી હતી। તેના પર આજે પણ કલરના આછા ડાઘ અને કોમલની સુગંધ હતી, એટલે અકબંધ હતી। મારી આંખો ભરાઈ આવી હતી। શું મારી કોમલની આ અંગત યાદ કોઈ અજાણી છોકરીને આપી દઉં? આવા વિચારો આવવા લાગ્યા હતા મારા મનની અંદર એ સમયે। પણ એ યુવતીની ગંભીર હાલત જોઈને મારા દિલમાં રહેલા લેખક અને માણસે કુંપાવું ફોડી મેં એ કપડાં લીધા હતા અને તેની બાજુમાં મૂક્યા હતા। ત્યાર પછી થોડી વાર પછી તેને હોશ આવ્યો હતો। તે પોતાના ઘા અને અજાણ્યા ઘરને જોઈને ડરી ગઈ હતી। મેં તેને શાંત પાડી અને હાથમાં ગરમ દૂધનો ગ્લાસ આપતા કહ્યું હતું, તમે ગભરાશો નહીં, તમે એકદમ સુરક્ષિત છો અને બાજુના રૂમમાં જઈને આ કપડાં બદલી લ્યો, નહીંતર તમારી તબિયત હજી વધુ બગડશે। તે ધીમે પગલે અંદર ગઈ હતી અને ત્યાર પછી કપડાં બદલીને બહાર આવી હતી। અને મિત્રો, ખરેખર યાર, એ કોમલના એ કપડામાં જ્યારે મેં તેને જોઈ હતી ને, તો હું શું કહું યાર, તો મારું હૃદય એ ધબકારા ચૂકી ગયું હતું। તેનો ચહેરો ભલે અલગ હતો પણ એ કપડામાં તેની સાદગી બિલકુલ મારી પત્ની કોમલ જેવી જ પવિત્ર લાગતી હતી અને ખરેખર એટલી સુંદર લાગતી હતી કે વાત જ ન કરો યાર। મેં પૂછ્યું, તમારું નામ શું છે અને તમે આ હાલતમાં કેવી રીતે થયા? અને ત્યારે તેણે ચા પીતા પીતા ધ્રુજતા અવાજે કહ્યું હતું, મારું નામ ચાંદની છે, હું એક વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર છું અને હું અહીંયા પહાડની અંદર પક્ષીઓના ફોટા લેવા માટે આવી હતી, પણ સાંજ પડતા જ રસ્તો મને ભૂલી ગઈ હતી, એટલે અચાનક જ આ વાવાઝોડું શરૂ થઈ ગયું। ત્યાંથી આ કહાનીની શરૂઆત થાય છે। અંધારામાં મારો પગ લપસ્યો હતો અને હું પહાડના પથ્થરો પરથી નીચે સરી પડી હતી। મારો કેમેરો અને બેગ ખાઈમાં પડી ગયા હતા અને ત્યારે હું જીવ બચાવવા માન સરકતી આ તરફ આવી હતી। ત્યારે મને તમારા ઘરનો પ્રકાશ જોઈને હું અહીંયા સુધી પહોંચી હતી। ચાંદનીની આંખોમાં મોતનો ડર સાફ દેખાઈ રહ્યો હતો। મેં તેને હિંમત આપી હતી અને રાત્રે મારા રૂમમાં સુવડાવી હતી। હું પોતે હોલના સોફા પર જઈને સૂઈ ગયો હતો। દરરોજ આવી નવી વાર્તાઓ સાંભળવા માટે ગુજરાતી વાર્તા ચેનલ સાથે જોડાયેલા રહેજો। બેલ આઇકન ઓલ ઉપર સેટ કરી દેજો અને હા, સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો। બીજે દિવસે સવારે ચાંદનીનો પગ સૂજી ગયો હતો અને ત્યારે તે ઊભી પણ થઈ શકતી ન હતી। મેં કહ્યું, જ્યાં સુધી તમારો પગ સારો ન થાય અને સાજો ન થાય ત્યાં સુધી તમારે અહીંયા જ આરામ કરવો પડશે અને અહીંયા જ રહેવું પડશે। ચાંદનીની શરૂઆતમાં સંકોચ અનુભવતી હતી પણ ધીમે ધીમે તેનો એ ડર પણ દૂર થઈ ગયો હતો। ચાંદની ખૂબ જ ભણેલી અને હિંમતી છોકરી હતી, એટલે કે હિંમતવાળી હતી। પગ સારો થતાં તે મારા ઘરની લાઇબ્રેરી ગોઠવવામાં મારી મદદ કરવા લાગી હતી અને તે મારી અધૂરી વાર્તાઓ વાંચતી હતી
અને ત્યારે મને પણ ખૂબ જ આનંદ થતો હતો અને તેના પર પોતાના વિચારો જણાવતી હતી. મિત્રો, એક વિચારોમાં એક અજીબ આકર્ષણ હતું. એક દિવસ જ્યારે હું હોલમાં બેસીને લખી રહ્યો હતો ત્યારે ચાંદનીએ કોમલના કેનવાસ અને કલર્સ બહાર કાઢ્યા હતા અને તેણે કહ્યું હતું, સોહન, મેં ક્યારે પેઇન્ટિંગ નથી કર્યું, પણ આ પહાડો જોઈને આજે કંઈક દોરવાનું મન થાય છે. અને ત્યારે તેને બ્રશ હાથમાં લીધું હતું અને તેનો કલર કરવાનો અંદાજ, તેના ચહેરા પરથી એકાગ્રતા જોઈને 3 વર્ષ પછી પહેલીવાર મેં એવું લાગ્યું હતું કે મારા ઘરમાં ફરીથી જિંદગી શ્વાસ લઈ રહી છે. અને આજે મને એવું લાગે છે કે મારું ઘર આજે ખૂબ જ મને આનંદ થાય છે. યાર મિત્રો, હું કલાકો સુધી તેને જ જોતો રહ્યો હતો. તેની હરણ જેવી આંખો અને હસતી વખતે ગાલમાં પડતા ખંજન મારા દિલને જીતી ચૂક્યા હતા અને મને તેનાથી પ્રેમ થઈ ગયો હતો. એક સાંજે પહાડ પર સૂર્યાસ્ત થઈ રહ્યો હતો. ચાંદની મારી બાજુમાં આવીને જ ઊભી રહી ગઈ હતી અને બોલી હતી, સોહન, હવે મારો પગ બિલકુલ સાજો થઈ ગયો છે અને કાલે સવારે મારી ટીમ મને લેવા માટે આવી રહી છે. ત્યારે મિત્રો, તેની વાત સાંભળીને મારું દિલ બેસી ગયું હતું. એટલે કે હું મનોમન ઉદાસ થઈ રહ્યો હતો. 3 વર્ષનો એકાંત ફરી મારી સામે આવીને ઊભો રહી ગયો હતો. હું મારી જાતને રોકી ન શક્યો. એટલે મેં તેનો હાથ પકડ્યો હતો અને તેની આંખોમાં જોયું હતું અને કહ્યું, ચાંદની, કોમલના ગયા પછી મારું જીવન અટકી ગયું હતું, પણ મારું એ જીવન તારા આવ્યા પછી મને ફરીથી જીવવાની ઈચ્છા થઈ છે. એટલે શું તું હંમેશા મારા માટે મારી બનીને અહીંયા જ રોકાઈ જઈશ? તારો શું વિચાર છે? તારું મન શું કહે છે? મને જણાવ. અને મિત્રો, ત્યારે ચાંદની એકદમ સ્તબ્ધ થઈ ગઈ હતી અને તેની આંખોમાંથી આંસુ વહી ગયા હતા. તેણે મને જોરથી ગળે લગાડી લીધો હતો અને ગાલ ઉપર વહાલથી ચુંબન કર્યું હતું. તેણે કહ્યું, હું પણ તારા એકાંત અને આ ઘરને, તને અને પ્રેમ કરવા લાગી છું. અને ત્યારબાદ ચાંદની મુંબઈ ન ગઈ અને અમે બંનેએ પહાડી મંદિરમાં પૂજારીની હાજરીમાં સાદગીથી લગ્ન કરી લીધા હતા. અને આજે અમારી એક નાની એવી દીકરી છે જેનું નામ અમે ભૂમિ રાખ્યું છે. મિત્રો, મારું જીવન હવે ખુશીઓથી છલકાઈ રહ્યું છે. અને તમને શું લાગે છે? અમે બંનેએ ભૂતકાળના દર્દને ભૂલીને એકબીજાની કથા સાથે, એટલે કે જે થયું એ બધું સ્વીકારીને એકબીજાની સાથે જીવન શરૂ કર્યું છે. તો તે સાચું છે કે ખોટું? અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને મિત્રો, આવી વાર્તા દરરોજ સાંભળવા તમને આ ચેનલ ઉપર મળી જશે, તો બન્યા રહેજો મારી સાથે. મિત્રો, જિંદગી હંમેશા આપણને ચોંકાવી દે છે અને જ્યારે આપણને લાગે છે કે બધું ખતમ થઈ ગયું છે, ત્યારે જ ઈશ્વર કોઈને અજાણ્યા રસ્તેથી નવી ખુશીઓ મોકલી આપે છે. બસ હિંમત રાખવાની જરૂર છે. અને હા, જો તમને આવી નવી અને અનોખી પ્રેમ કહાની ગમી હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને હા, તમારા મિત્રોને શેર કરી દેજો, જેથી કરીને એને પણ આ શીખ મળે. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. આવતીકાલે ફરી મળીશું એક નવી અને ખાસ વાર્તા સાથે, તો એ જોવાનું ના ભૂલતા મિત્રો. ત્યાં સુધી આવજો. વિડીયો પૂરો જોવા બદલ આપ સૌ મિત્રોનો દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ અને આભાર. આ વાર્તા ફક્ત અને ફક્ત કાલ્પનિક છે અને ફક્ત મનોરંજન માટે જ બનાવવામાં આવે છે. તો મિત્રો, કોઈ પણ લોકોએ દિલ ઉપર ના લેવું અને કોઈ પણ ધર્મ કે વ્યક્તિ સાથે સંબંધ હોતો નથી. તો વાર્તા સાંભળો અને મોજ માણો મિત્રો. સબસ્ક્રાઇબ કરી દેજો યાર.